ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ચેપ્ટર 5 એમાં મૂળ અને પ્રકાંડ અને તેના વિશિષ્ટ કાર્યોની ચર્ચા કરી. હવે આપણે આગળના જે ટોપિક છે પર્ણ, બરાબર, પર્ણની ચર્ચા આજે આપણે કરીશું. તો આપણને બધાને ખબર છે કે વનસ્પતિને આપણે જોઈએ એમાં સૌથી સામાન્ય ભાગ જે છે, અગત્યનો ભાગ એ પર્ણ છે. પણ આપણી આજુબાજુ જે વનસ્પતિ છે એમાં તમે જોશો તો તમને અલગ અલગ પ્રકારના ઘણા બધા વિશિષ્ટ પર્ણો જોવા મળશે. પર્ણ જે છે એને આપણે એક બહિરુદ્ધ ભેદ તરીકે ઓળખીએ છીએ. એટલે વ્યાખ્યાયિત કરવો હોય બાયોલોજીની ભાષામાં તો આપણે કહી શકીએ કે પ્રકાંડ પરથી ઉદ્ભવતી પાશ્વીય એટલે કે બાજુઓ પર ઉત્પન્ન થતી સામાન્ય રીતે બનતી ચપટી રચના. બરાબર, ચપટીનો મતલબ અહીંયા આપણે ખાસ એવું લખીશું કે પૃષ્ઠવક્ષ ચપટી. પર્ણ જે છે એ બંને બાજુથી આપણે જોઈએ તો ચપટું હોય એટલે પૃષ્ઠવક્ષ ચપટી રચના જે પ્રકાંડ પરથી ઉત્પન્ન થાય છે. વધારે સ્પેસિફાઈ કરવું હોય તો પ્રકાંડ પરથી ગાંઠ પ્રદેશ પરથી ઉત્પન્ન થતી રચના જેને આપણે પર્ણ કહીએ છીએ. પર્ણની આકૃતિ અને એની સાથેની થિયરી આપણને બહુ કોમનલી પૂછાતી હોય છે. ધીસ ઇઝ મોસ્ટ IMP ક્વેશ્ચન, એટલે ખાસ ધ્યાન રાખજો. હવે એમાં આપણે આગળ એના ભાગોની ચર્ચા કરીએ એ પહેલાં આકૃતિ જુઓ તો પર્ણના જે મુખ્ય ભાગો છે એને ખાસ યાદ રાખીશું. અહીંયા પર્ણ જ્યાંથી પ્રકાંડના ગાંઠ પ્રદેશ પરથી ઉત્પન્ન થાય છે, બરાબર. પ્રકાંડ માટે એ ભાગ ગાંઠ પ્રદેશ છે, એની આગળ આપણે ચર્ચા કરેલી છે. પણ પર્ણ માટે એ જે ભાગ છે એને આપણે પર્ણતલનો ભાગ કહીશું, બરાબર. પર્ણનું તળિયું, પર્ણ જ્યાંથી ઉત્પન્ન થાય છે એ ભાગ એટલે કે પર્ણતલ. પર્ણતલ પછીનો જે ભાગ છે તમે જુઓ, લાંબો અને નળાકાર દાંડી જેવો ભાગ, એને પર્ણદંડ આપણે કહી શકીએ. પર્ણદંડનો જે આકાર છે મોટાભાગે નળાકાર હોય, ગોળ દાંડી જેવો જ હોય, પણ તેની લંબાઈ જે છે એમાં આપણને વિવિધતા જોવા મળે, બરાબર. એનું મુખ્ય કાર્ય પર્ણને આધાર આપી, પર્ણપત્રને આધાર આપી સૂર્યપ્રકાશ મળે તે માટેનો હોય. એટલે ક્યારેક આ પર્ણદંડ આપણને ઘણું લાંબુ પણ જોવા મળે અને ક્યારેક એ ટૂંકું પણ હોય. પર્ણદંડની ચર્ચા પણ આગળ આપણે ડિટેલમાં કરીશું. ત્યાર પછી પર્ણનો જે મુખ્ય ભાગ છે જેને એક્ઝેક્ટ આપણે જોઈ શકીએ છીએ એ પર્ણપત્ર કહેવાય. પર્ણપત્રનો ટોચનો ભાગ એને પર્ણાગ્ર, પર્ણનો અગ્રભાગ એટલે કે પર્ણાગ્ર તરીકે ઓળખવામાં આવે. પર્ણાગ્રમાં પણ ઘણીવાર કેટલાક મોડિફિકેશન્સ જોવા મળે છે. તમે પીપળાના પાનમાં જુઓ તો પર્ણાગ્ર બહુ ક્લિયર દેખાય, બરાબર. પીપળાનું પાન બધાએ જોયેલું જ હોય, તો એમાં તમે આ રીતે જે છે એ આ ટોચનો ભાગ જોઈ શકો છો, પર્ણાગ્ર. પર્ણની જે માર્જિન છે આ જુઓ તમે અહીંયા જોઈ શકો છો, એ પર્ણ કિનારી કહેવાય. આ પર્ણ કિનારી પણ સાદી અથવા તો છેદિત હોઈ શકે. ઘણીવાર તમે જુઓ તો પર્ણમાં આપણને આ રીતના છેદન જોવા મળે, બરાબર. તો આ જે હોય એ છેદિત પર્ણ કિનારી આપણે કહી શકીએ. જાસૂદના પર્ણમાં જુઓ, કારેલીનું પાન જુઓ, તો આ બધા પર્ણમાં તમને એક વિશિષ્ટ આકારના દેખાશે અને એને આપણે છેદન તરીકે ઓળખીએ છીએ. પર્ણ જે છે એની ઓળખ જો ડિસ્કસ કરવી હોય તો તમે જોઈ શકો છો કે પર્ણના કક્ષમાં આપણને એક કક્ષકલિકા જોવા મળે, બરાબર. કક્ષકલિકાનું કાર્ય શાખા બનાવવાનું છે, નવી બ્રાન્ચ ત્યાંથી બનતી હશે. કક્ષકલિકા એ પ્રકાંડનો ભાગ છે, પણ એ હંમેશા પર્ણ અને પ્રકાંડના ખૂણા પાસે તમને જોવા મળશે. સાથે સાથે પર્ણના પર્ણતલ પ્રદેશે તમને અહીંયા દેખાડ્યા છે પ્રમાણે બે નાના જોડિયા ઉપપર્ણો જોવા મળે. ફોર એક્ઝામ્પલ આ તમે જોઈ શકો છો, સપોઝ આ અહીંયા આ પર્ણ છે તો અહીંયા તમને આવા નાના બે પર્ણો જોવા મળશે જેને આપણે ઉપપર્ણ તરીકે ઓળખીએ છીએ. ઉપપર્ણોના ઘણીવાર કાંટામાં તો ઘણીવાર સૂત્રમય રચનામાં રૂપાંતરિત થયેલી જે રચનાઓ છે એ પણ આપણે આગળ ચર્ચા કરીશું. એટલે ખાસ ઉપપર્ણ જે છે એને આપણે ઓળખવું પડે. ત્યારબાદ એક પર્ણ જે મોટે ભાગે પ્રકાશ સંશ્લેષણ કરતું હોય છે, આપણે એ તો જાણીએ જ છે, પણ પર્ણના બીજા કેટલાક પ્રકાર પણ છે, જેમ કે નિપત્ર.
નિપત્ર એ એવું પર્ણ છે જેની કક્ષમાંથી પુષ્પ બને છે. ખાસ કરીને તમે કેળાનું પાન અથવા તો બોગનવેલ જેવી વનસ્પતિમાં તમે જુઓ, બરાબર, તમને ગ્રુપમાં એનો ફોટો હું મોકલીશ, તમે જોઈ શકો છો કે તેની કક્ષમાંથી પુષ્પ બને. બરાબર, તમે નિપત્ર જુઓ તો સમજો કે આ રીતે આ પર્ણ છે અને પર્ણનો જે નીચેનો ભાગ હોય ત્યાંથી અહીંયા આ રીતે કોઈક પુષ્પ રચના બનતી હોય. તો એવું પર્ણ કે જેની કક્ષમાંથી પુષ્પની રચના ઉત્પન્ન થાય છે અને નિપત્ર તરીકે ઓળખવામાં આવે છે. એવું જ પર્ણ બીજાણુ પર્ણ પણ હોઈ શકે, બરાબર, જ્યારે એને પ્રજનન માટેનું અનુકૂલન કરવામાં આવેલું હોય. બરાબર, તો બીજાણુ પર્ણ જેની ચર્ચા આપણે ચેપ્ટર 3માં થયેલી છે, ત્યાં બુકમાં પણ તમે વાંચી શકો છો કે બીજાણુ પર્ણ એટલે પ્રજનન કરતું પર્ણ, જે બીજ ઉત્પન્ન કરે, બીજાણુ ઉત્પન્ન કરે તેવું. હવે સામાન્ય પર્ણની વાત કરીએ તો પર્ણના મુખ્ય રચનાકીય 3 ભાગો છે. બરાબર છે, પર્ણતલ, બરાબર, પર્ણદંડ અને પર્ણપત્ર. પર્ણતલ એટલે આપણે યાદ રાખીશું કે વનસ્પતિના પ્રકાંડ પર જ્યાંથી પર્ણ ઉદ્ભવે છે, એટલે પર્ણનું જે ઉદ્ભવ સ્થાન છે તેને આપણે પર્ણતલ તરીકે ઓળખીએ છીએ. પર્ણતલ જે છે એમાં ઘણીવાર આપણને વિશિષ્ટ લક્ષણ જોવા મળે છે, જેને આપણે આવરક પર્ણતલ તરીકે પણ ઓળખીએ છીએ. આવા કેસમાં તમે જુઓ તો મોટે ભાગે સમજો કે આ ગાંઠ પ્રદેશ છે, તો પર્ણ પોતાના પર્ણતલને થોડું ફેલાવે અને આ રીતે પ્રકાંડના થોડા ભાગ સુધી તે એને કવર કરે અને ત્યાર પછી આ રીતે પર્ણ ઉત્પન્ન થાય. તો અહીંયા તમે જુઓ તો પર્ણતલના ભાગે પ્રકાંડના ભાગને આવરિત કર્યું છે, કવર કર્યું છે, એટલે એને આવરક પર્ણતલ કહેવાય. અહીંયા એક ઉદાહરણ તમને બતાવું છું. જુઓ, અહીંયા જુઓ, આરિયો નામની વનસ્પતિ છે, બરાબર છે, પ્રેક્ટિકલી આપણે એનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા તમે જોશો તો પર્ણ જ્યાંથી ઉત્પન્ન થયું છે આ ભાગ જે છે એ ગાંઠ પ્રદેશ છે, પણ અહીંયા પર્ણતલ જે છે એ આખી ગાંઠને કવર કરે છે. આ વસ્તુ આપણે ક્યારે જોઈ શકીએ? જ્યારે હું પર્ણને અહીંયાથી દૂર કરીશ, આ રીતે તમે જોઈ શકો છો, બિલકુલ ક્લિયર ગ્રીન કલર પોર્શન જે છે અહીંયા તમે દેખી શકો છો. આટલો જે પોર્શન છે ટોટલી પર્ણના તળિયાના જે ભાગ છે એને કવર કરેલો હતો, બરાબર. તો આ જે છે એને આવરક પર્ણતલ તરીકે આપણે ઓળખીએ છીએ. તમે એકદળી વર્ગની વનસ્પતિ, મકાઈ છે, શેરડી છે, ઇવન ઘાસ છે, એ બધામાં તમે આ પ્રકારનું પર્ણતલ જોઈ શકો છો, બરાબર છે. તો આ થયો પર્ણતલ વિશે. ત્યાર પછી પર્ણદંડની વાત કરીએ તો પર્ણદંડ જે છે એ ખાસ કરીને પર્ણપત્રને સીધું અને ટટ્ટાર રાખવા માટે કામ લાગે, રાઈટ. આ રીતે તમે જુઓ તો આ રીતે પર્ણદંડ હોય અને અહીંયાથી આ પર્ણપત્ર શરૂ થાય, તો એનું કામ આ પર્ણપત્રને સાચવી રાખવાનું છે, બરાબર, યોગ્ય ડાયરેક્શનમાં રાખવાનું છે. આની જે લંબાઈ છે એમાં તમને ઘણી બધી વિવિધતા જોવા મળે, બરાબર, પણ જરૂરી નથી કે બધા જ વનસ્પતિમાં પર્ણદંડ હોય. ફોર એક્ઝામ્પલ તમે આમાં જુઓ, આ જ વનસ્પતિમાં અહીંયા ક્યાંય પર્ણદંડ છે નહીં. કેમ કે પર્ણતલ કેવું હતું? આવરક. તો પર્ણદંડને આધારે વનસ્પતિના પર્ણોના પણ 2 ભાગ પડી શકાય, અદંડી અને સદંડી, બરાબર. એટલે કે દંડયુક્ત અને દંડવિહીન. અદંડી જેમાં પર્ણદંડ હોતા નથી, બરાબર. એમાં વનસ્પતિનું પર્ણ સીધું જ પર્ણતલથી પર્ણપત્રમાં રૂપાંતરિત થઈ જાય. સદંડી પર્ણ જેમાં તમે પર્ણદંડને વ્યવસ્થિત અને ચોખ્ખું જોઈ શકો છો. તો બરાબર, આ થયું પર્ણદંડ વિશે. પર્ણપત્રની વાત કરીએ તો પર્ણનો જે મુખ્ય ભાગ છે, બરાબર, મુખ્ય કરીને આપણે એવું કહી શકીએ કે જેમાં એકચ્યુઅલી પ્રકાશ સંશ્લેષણ થવાનું છે, બરાબર, એ ભાગને આપણે પર્ણપત્ર કહીશું. પર્ણપત્રમાં ઘણી બધી વિવિધતા જોવા મળે, બરાબર. કેવી રીતે? તો કદમાં,
આકારમાં, બરાબર. ત્યાર પછી એના જે રંગમાં, ઘણીવાર રંગ પણ અહીંયા તમે જુઓ તો આનો પર્પલ કલર તમને દેખાશે. મોટે ભાગે આપણે આવા પર્ણો એ લીલા રંગના જોતા હોય છે, તો તમને ઘણીવાર એની રંગમાં પણ વિવિધતા જોવા મળે. પર્ણપત્રના જે ભાગ છે એમાં તમને છેદન પણ જોઈ શકાય છે, એટલે આકાર જે છે આ રીતે ઘણીવાર વેરિએટ થતો હોય, બરાબર. તો આ પ્રકારનું જે છે એ ભાગને આપણે છેદન કહી શકીએ, પર્ણ કિનારીમાં થતું છેદન, બરાબર. તો આ રીતે તમે 3 વસ્તુ સમજાવી શકો છો પર્ણમાં: પર્ણતલ, પર્ણદંડ અને પર્ણપત્ર. ત્યાર પછી, કારણ કે વનસ્પતિ ઘણા બધા વિવિધ લક્ષણો ધરાવે છે પર્ણમાં પણ, એટલે આપણે એના પ્રકારોની ચર્ચા કરીએ. તો પર્ણના મુખ્ય 2 પ્રકારો છે, એક સાદું પર્ણ અને બીજું સંયુક્ત પર્ણ. ચલો હવે આપણે એને બહુ સિમ્પલી તમે આકૃતિથી સમજી શકો છો. સાદું પર્ણ ક્યારે કહેવાશે કે સમજો કે આ પ્રકાંડ છે અને આ પર્ણદંડ છે. તો પર્ણદંડની ટોચ પરથી જો એક જ પર્ણપત્ર હોય, આ રીતે એક જ પર્ણપત્ર, જાસૂદમાં અથવા તો ઘણી બધી વનસ્પતિમાં તમે જોઈ શકો છો કે એક સિંગલ પર્ણપત્ર છે, જેના કક્ષમાં તમે ઉપપર્ણો પણ જોઈ શકો છો, એના કક્ષમાં કક્ષ કલિકા પણ જોઈ શકો છો. આવું પર્ણ સાદું પર્ણ કહેવાય, જેમાં એક જ પર્ણપત્ર છે. ક્યાંથી? પર્ણદંડની ટોચ પરથી, બરાબર. ફોર એક્ઝામ્પલ, અહીંયા આ પણ સાદું પર્ણ છે, કારણ કે આમાં અહીંયા પર્ણતલ પાસેથી તમે જુઓ છો તો એક જ મુખ્ય પર્ણપત્ર ક્લિયર દેખાશે. તો આવા પર્ણને આપણે સાદું પર્ણ કહીએ છીએ. સંયુક્ત પર્ણની વાત કરીએ તો આમાં પર્ણદંડ પાસેથી પર્ણ જે છે એ કેટલાક ભાગોમાં વિભાજિત થઈ જતું હોય. ફોર એક્ઝામ્પલ, તમે લીમડો જુઓ છો અથવા તો ગુલમોહર જુઓ છો કે બાવળ જુઓ છો, આ બધામાં શું દેખાય તમને? તો આ રીતે પર્ણદંડ હોય, પર્ણદંડ પરથી પર્ણ શરૂ થાય, પણ પર્ણદંડ ઘણા બધા નાના ભાગોમાં વિભાજિત થઈ જતું હોય છે. એટલે એક પર્ણ ઘણી બધી પર્ણિકાઓથી બને. આ જે નાની રચનાઓ ઉત્પન્ન થાય છે એને પર્ણિકાઓ કહેવાય. તો ઘણી બધી પર્ણિકાઓ ભેગી મળી સંયુક્ત રીતે પર્ણ બનાવે છે, તેને સંયુક્ત પર્ણ કહેવામાં આવે છે, બરાબર છે. તો સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ સરળતાથી સમજી શકાય છે. સંયુક્ત પર્ણના પણ આગળ ઘણા પ્રકારો છે, જેમ કે પીછાકાર, પંજાકાર. પીછાકાર પર્ણની વાત કરીએ તો જ્યારે પર્ણદંડથી મુખ્ય શિરા વનસ્પતિમાં, એટલે કે પર્ણમાં જે મધ્યમાં જે શિરા આવેલી છે એને મુખ્ય શિરા કહેવાય. હવે પર્ણને મુખ્ય શિરા જો આ રીતે કેટલાક પાર્ટ્સમાં ડિવાઈડ કરે, બરાબર, તો આ પીછા જેવું દેખાય છે. તમે મીઠો લીમડો જુઓ અથવા તો નોર્મલી આપણે આ જે લીમડી છે, નોર્મલ લીમડો છે, એ બધા જુઓ તો તમે એમાં જોઈ શકો છો કે એક પર્ણમાં ઘણી બધી પર્ણિકાઓ એકસાથે જોઈ શકાય છે. તો એને પીછાકાર પર્ણ કહેવાય, કેમ કે અહીંયા મધ્ય શિરા જે છે એ છેક સુધી લંબાયેલી હોય અને એના ઉપર તમને એના પર્ણિકાઓની ગોઠવણી જોવા મળે. પંજાકાર પર્ણમાં આના જેવું થોડું અલગ દેખાશે. એમાં શું થશે? તો સમજો કે આ પર્ણદંડ છે અને એની ટોચ છે, તો અહીંયા બધી પર્ણિકાઓ પર્ણદંડની ટોચ સુધી આ રીતે ભેગી થતી હોય, બરાબર. એટલે અહીંયા મધ્યશિરા કોઈ લંબાઈ ધરાવતી નથી, મધ્યશિરા લાંબી નથી થતી, પણ પર્ણદંડની ટોચ પર જ પર્ણિકાઓ ગોઠવાય. તો આવું જે હોય એને પંજાકાર પર્ણ આપણે કહી શકીએ, બરાબર. તો પીછાકાર અને પંજાકાર. પીછાકાર અને પંજાકાર પર્ણોમાં આગળ ઘણા બધા પ્રકાર છે. એક પીછાકાર એમાં શું હોય? તો આ રીતે આપણે જે નોર્મલી આ ડ્રો કર્યું છે આ એક પીછાકાર છે. દ્વિપીછાકારમાં આ એની મુખ્ય શાખા, એના પર આ બીજી શાખા અને પછી પર્ણિકાઓ ગોઠવાય છે.
બરાબર છે, એટલે આ 1 અને આ 2. એવી રીતે બહુપીછાકાર, ફોર એક્ઝામ્પલ સરગવામાં તમે જોશો તો આ રીતે આ 1, પછી એની પાછળ આ 2 અને એના પર 3 અને એના પર પર્ણિકાઓ ગોઠવાય છે, તો આને ત્રિપીછાકાર અથવા તો બહુપીછાકાર કહેવાશે. એવી રીતે એક પર્ણી પંજાકાર, તો એમાં મોટાભાગે તમે લીંબુનું પાન જોતા હશો તો એમાં શું દેખાશે, તો આ રીતે પર્ણિકા જે છે એ 2 પાર્ટમાં ડિવાઈડ થાય. બરાબર, આ એક પર્ણી પંજાકાર લીંબુમાં તમે સરસ રીતે જોઈ શકો છો. દ્વિપર્ણીમાં આ રીતે 2 જ પાન ડિવાઈડ થયેલા દેખાશે. બરાબર, પણ પર્ણદંડની ટોચ સુધી. જ્યારે બહુપર્ણીમાં તમે જુઓ છો તો પર્ણદંડની ટોચ પર આ રીતે 3, 4, 5 ગમે તે હોઈ શકે, 2થી વધારે. ફોર એક્ઝામ્પલ તમે બીલી છે, શીમળો છે, આ બધામાં ઉદાહરણ જોઈ શકો છો. બરાબર, તો આ ત્રિનું ઉદાહરણ અથવા તો બહુનું ઉદાહરણ કહી શકાય. અહીંયા આ દ્વિપર્ણીનું ઉદાહરણ કહી શકાય. બરાબર છે. આમ આપણા બુકમાં આના પ્રકારો આપેલા નથી, તમારે ખાસ પીછાકાર પંજાકાર સુધી ધ્યાનમાં રાખવાનું છે, એટલે આપણે એની ચર્ચા અત્યારે બહુ ડિટેલમાં નથી લેતા. પણ યાદ રાખો, પર્ણના પ્રકારો સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ, એક જ પર્ણપત્ર અને એક મધ્ય શિરા ઉપર ગોઠવાયેલી અનેક પર્ણિકાઓ. બરાબર, એવી રીતે પીછાકાર અને પંજાકાર એ સંયુક્ત પર્ણના પ્રકારોમાં આવશે. સાથે આપણે ટૂંકમાં પર્ણવિન્યાસની ચર્ચા પણ કરી લઈશું. તો પર્ણવિન્યાસ એટલે પ્રકાંડ દ્વાર પર્ણની પર્ટિક્યુલર જે ગોઠવણી છે એને આપણે પર્ણવિન્યાસ કહીએ છીએ. એકાંતરિક પર્ણવિન્યાસ, સમ્મુખ અને ભ્રમિરૂપ, આ 3 પ્રકાર આપ્યા છે. એકાંતરિકમાં શું દેખાશે, તો ધારો કે આ પ્રકાંડ છે અને આ એની 3 ગાંઠ ભાગ દેખીએ છે, તો અહીંયા પર્ણોની ગોઠવણી એક ગાંઠ પરથી આ રીતે એક જ પર્ણ ઉત્પન્ન થાય. બરાબર, એક ગાંઠ પરથી ઉત્પન્ન થતું માત્ર એક જ પર્ણ. બરાબર, આ સ્વરૂપે જો ગોઠવણી હોય તો એને એકાંતરિક ગોઠવણી કહી શકાય. સમ્મુખ એટલે સામસામે, અહીંયા એક ગાંઠ પ્રદેશ પરથી સામે સામે આવા 2 પર્ણ ઉત્પન્ન થાય છે. બરાબર, એના પાછા 2 પ્રકાર પડે, જેમ કે આચ્છાદિત એટલે શું, તો સમજો કે આ રીતે સામસામે 2 પર્ણો છે, પણ એની ઉપરની ગાંઠ પર પણ આ જ ડાયરેક્શનમાં પર્ણ હોય, એટલે ઉપરનું પર્ણ નીચેના પર્ણને ઢાંકે. જેમ કે તમે જામફળ અથવા મધુમાલતી વાળી જે વનસ્પતિ છે, અહીંયા તમે લખી શકો જામફળ અથવા મધુમાલતી. આના લાઈવ પ્લાન્ટ્સ જેટલા બનશે એટલા મળશે, એનો વિડીયો પણ પછી મોકલીશું અમે. તો આચ્છાદિતમાં શું થશે, એક પર્ણ બીજા પર્ણને ઢાંકે છે. ચતુષ્ક જે છે, બહુ સામાન્ય રીતે તમે બારમાસીમાં, ઇવન આંકડામાં જોઈ શકો છો કે એક ગાંઠ પરથી સમજો કે આ રીતે પર્ણ ઉત્પન્ન થયા હોય તો ઉપરની ગાંઠના પર્ણો એનાથી અપોઝિટ ડાયરેક્શન, તો આ ઉત્તર દક્ષિણ હોય તો આ પૂર્વ પશ્ચિમ, એટલે તમે ઉપર અને નીચેના 4 પર્ણોને ઉપરથી એકસાથે જોઈ શકો છો. એટલે 4 પર્ણો દેખાય એટલે એને સમ્મુખ ચતુષ્ક તરીકે ઓળખાય છે. બરાબર, એવી રીતે ભ્રમિરૂપમાં શું થશે, તો એક ગાંઠ પરથી 2 થી વધુ પર્ણો, પછી એ 3 હોઈ શકે, 7 હોઈ શકે, કંઈ પણ. આ રીતે સમજો પ્રકાંડ છે, આ ગાંઠ ભાગ છે, તો અહીંયાથી આ રીતે એક જ ગાંઠ પરથી 1 થી વધારે પર્ણો. ફોર એક્ઝામ્પલ તમે કરેણ, ખાસ કરીને કરેણના પ્લાન્ટમાં તમને આવી રીતે ભ્રમિરૂપ પર્ણવિન્યાસ જોવા મળે. તો પર્ણવિન્યાસમાં 3 યાદ રાખીશું. એકાંતરિક, બરાબર, એક જ પર્ણ એક ગાંઠ પરથી. સમ્મુખ, એક ગાંઠ પરથી સામસામે 2 પર્ણ જે 2 રીતે ગોઠવાઈ શકે, આચ્છાદિત અથવા ચતુષ્ક. અને ભ્રમિરૂપ કે જેમાં એક ગાંઠ પરથી 2 થી વધારે પર્ણનું
આપણને ઉત્પત્તિ જોવા મળે. બરાબર છે. તો પર્ણ વિશેની આટલી માહિતી જોઈ લેજો ખાસ. આગળના વિડીયોમાં આપણે એના કાર્ય વિશેની ચર્ચા કરીશું. ઓકે.